નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. હવે આપણે આગળના વિડિયોમાં ax² + bx + c = 0 એ પ્રકારની બહુપદીના અવયવ પાડી ગયા. લેક્ચર નંબર 11. હવે આજે એવા જ કંઈક અવયવ પણ એમાં એક શરત. મેં તમને એ વિડિયોમાં લાસ્ટમાં મેં તમને કીધું હતું કે અત્યારે આપણે જેટલા દાખલા ગણાય બધા x² નો સહગુણક જો એક એક જ છે. એવું મેં તમને પાઠ 11 માં તમને દેખાડ્યું. 4 દાખલા 4 કે 5 દાખલા તમને હોમવર્કમાં આપ્યા હતા. ઈ જે પ્રકારના અવયવ હતા તે 10મા માં અવારનવાર દાખલાની વચ્ચે આવશે. એટલે ખાસ યાદ રાખજો, આજે જે ભણાવવાના છે બરોબર તે પણ તમને 10મા ધોરણમાં અથવા ભવિષ્યમાં ગમે ત્યારે ગણિત ગણતા રહેશો ત્યારે અવારનવાર આડા આવશે. સમજાણું? તો ખાસ આ બે અગત્યના એવા અવયવ પાડવાનું કહેવાય તો પણ ચાલે. ઈ બધા દાખલા એવા હતા કે x² નો સહગુણક એટલે કે x² ની આગળ રહેલી સંખ્યા બધે એક એક હતી. કાંઈ ન હોય તો એક જ હોય. આજે જે આપણે ભણશી તેમાં x² ની આગળ જે સંખ્યા હશે તે 1 કરતા મોટી હશે. 1 કરતા મોટી સંખ્યા હશે. આજે અવયવ પાડવાની રીત શીખશી તે બરોબર. તો ઓમાં પણ સ્ટેપ લખાવ્યા હતા, આમાં પણ સ્ટેપ લખશી. ફેર ખાલી એટલો જ છે, વચ્ચે એક ટેબલ બનાવવું પડે છે. બાકી ઓમાં જે સ્ટેપ હતા એ જ આમાં. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. તો કે x² + bx + c પ્રકારના અવયવ જેમાં a કેવો તો કે 1 કરતા મોટો. a એટલે તો કે x² નો સહગુણક. a એટલે તો કે x² નો સહગુણક. જે આગળ રીત હતી તેમાં બધામાં એક એક જ હતો. આમાં શું તો કે 1 કરતા મોટા ગમે તે હોય. સમજાણું? ચાલો તો a એટલે કે x² નો સહગુણક જ્યારે 1 કરતા મોટો એટલે કોઈ પણ સંખ્યા હોય ટૂંકમાં ત્યારે આ રીત અનુસરવી એટલે કે ટેબલ વાળી એમ યાદ રાખી શકો છો. હમણાં જોઈશે આપણે ટેબલ આવશે. તો કે પેલું a અને c નો ગુણાકાર કર્યા બાદ ઉદાહરણથી તમને સમજાવું તો એક ઉદાહરણ લઈ લઈએ ટેક્સ્ટબુક નું કે 6x² + 17x + 5. ચાલો આના અવયવ પાડવાના. 5 નો અવયવ પાડો. આમ કે આ ઉદાહરણ બરોબર. તો પેલું સ્ટેપ a અને c નો ગુણાકાર કર્યા બાદ તો પેલા રકમમાં જો x² નો સહગુણક 1 કરતા વધુ એટલે 6. તો આનો a અને c એટલે કે a અને c એટલે કે અચળ પદ ઈ બેનો ગુણાકાર કરવાનો 6 * 5. જેમાં લખ્યું a અને c નો ગુણાકાર કર્યા બાદ તો 6 × 30. 30 ના એવા અવયવ મળે અંતિમ પદની નિશાની અનુસરી મધ્ય પદ આવે તે અવયવ પાડવા. અવયવ પાડવાના કેવા? અંતિમ પદની નિશાની અનુસરી મધ્ય પદ આવે તે. પેલા તો સૌપ્રથમ ગુણાકાર કરવાનો 6 × 5 એટલે 30. અવયવ પાડવાના કેવા? તો કે સરવાળો થઈ 17 આવવો છે. ઓમાય કરતા યાદ કરો આવતું ને. અંતિમ પદની નિશાની અનુસરી મધ્ય પદ આવે તે અવયવ પાડો. 30 ના એવા અવયવ પાડો. 30 ના એવા અવયવ પાડો સરવાળો થઈ 17 આવવા જોઈએ. ચાલો 30 ના કયા કયા અવયવ પડે એ જણાવો. 10 તેરી 30. 10 ને 3 13 નહીં ચાલે. શું કા 17 કીધું. 6 × 35. 6 ને 5 11 નહીં ચાલે. શું કા 17 આવડે. 15 × 30 હા બરોબર. 15 ને 2 17. તો ચાલો 15 × 30. હવે 15 અને 2 બે અવયવ પડ્યા. હવે શું કરવાનું તો કે બીજું સ્ટેપ ax² વાળું પદ બે વાર લખી ટેબલ બનાવવું.
આ બધું રફ કામમાં કરવાનું. દાખલા જે પૂછાય કે સાઈડમાં દર્શાવી દો. ax વર્ગ વાળું એટલે વર્ગ વાળું પદ બે વાર લખવું. ચાલો લખાયું 6x વર્ગ 6x વર્ગ ax વર્ગ એટલે કે પેલું પદ જે વર્ગ વાળું પદ હોય એ બે વાર લખ્યું. આપણા વર્ગ વાળું પદ 6x વર્ગ 6x વર્ગ બે વાર લખ્યું, ટેબલ બનાવ્યું અને બંને અવયવને લખવા. આ બે અવયવને લખવાના 15x અને 2x. x શું કામ તો કે વર્ગમૂળ. અહીંયા ચાર ઘાત હોય તો વર્ગ લખવાનો. 15x વર્ગ 2x વર્ગ એમ થાય. ક્યારે અહીંયા ચાર ઘાત હોય તો. હવે ચાલો બે સ્ટેપ કમ્પ્લીટ. ax વર્ગ વાળું પદ બે વાર લખ્યું તો કે આ પહેલું પદ આમાં જે હતું વર્ગ વાળું એ બે વાર લખ્યું. પછી બે અવયવ લખ્યા તો કે આ બે અવયવ આવ્યા હતા એ લખ્યા x x લગાડી. ચાલો ત્યારબાદ મધ્યમ પદની નિશાની મોટા અવયવને આપી. મધ્યમ પદની નિશાની એટલે પ્લસ, મોટા અવયવને આપી એટલે પ્લસ 15x. હવે આ બે સ્ટેપ તો આગળની રીતમાં હતા. જો અંતિમ પદ પ્લસ કેવું છે તો કે પ્લસ, હાલો તો આ નિયમ લાગુ. અંતિમ પદ પ્લસ હોય તો બંને અવયવની નિશાની સરખી. અવયવ પડી ગયા છે. જવાબ આપણી સામે છે. આ બાજુ ઉડે અને લીટાની જમણી બાજુ ઉડે. ડાબી બાજુ ઉડે, જમણી બાજુ. ચાલો x ઉપર બે વાર હતો, નીચે એક વાર, એક વાર જાય. 2 તેરી 6 થાય, 5 તેરી 15 થાય. 2 ગુણ્યા 3 કરો, 5 ગુણ્યા 3 કરો, 3 3 ઉડી જાય. તો એવું લખવાનું ન હોય. 2x 5 નિશાની સાથે લખવું. 2x 5 2x 5. આમાં ઉપર x બે વાર હતો, નીચે એક વાર હતો, એક વાર ઉડી જાય, ઉપર એક વાર વધે. 2 તેરી 6 3x કાઈ હોય તો એક તો હોય જ. ચાલો 3x 1 આ જવાબ આવી ગયો. શોર્ટકટ રીત છે. આમે તમે કરી શકો. 6x વર્ગ 15x 2x 5. પછી તમે બે ની જોડી બનાવીને કોમન કાઢો. પછી તમને જવાબ આવે. એના કરતા આ સહેલી રીત પડશે. પ્રેક્ટિસ કરવી પડે. આના માટે પ્રેક્ટિસ કરવી પડે. ચાલો તો હવે બીજો દાખલો તમને દઉં. ચાલો 12x વર્ગ 7x 1. હજી એકવાર નિયમ સાથે તમને કરાવીશ. તો કે x વર્ગની આગળ એક કરતા વધુ સંખ્યા તો કે આ 12 એ એક કરતા મોટી છે. તો આ રીત અનુસરવાની થાય. કઈ રીતે? જો તો કે a અને c નો ગુણાકાર કરવો. a એટલે x વર્ગનો સહગુણક, c એટલે અચળ પદ. એવું આપણે દ્વિઘાત બહુપદીમાં ભણી ગયા. તો 12 એકા 12 ના એવા અવયવ કાઢો સરવાળો થઈ 7 આવવા જોઈએ. તો 4 તેરી 12. બીજું સ્ટેપ શું? ટેબલ વાળું. ax વર્ગ વાળું પદ બે વાર લખવાનું. ચાલો તો 12x વર્ગ બે વાર લખ્યા. જે બે અવયવ આવ્યા હતા એને લખતા. લખનેકા ax વર્ગ વાળું પદ બે વાર લખી ટેબલ બનાવો અને બંને અવયવને લખ્યા. ત્રીજું સ્ટેપ યાદ જ છે તમને. આગલી રીતમાં હતું મધ્યમ પદની નિશાની મોટા અવયવને આપી. મધ્યમ પદ એટલે 7 ની નિશાની માઈનસ, મોટા અવયવને આપી. હવે અંતિમ પદ કેવું? પ્લસ. તો આ નિયમ અંતિમ પદ પ્લસ હોય તો બંને અવયવની નિશાની સરખી. ચાલો આપી દીધી. અહીં માઈનસ હોય તો અહીં માઈનસ. હવે છેદ ઉડાડો તો x એક વાર જાય, 4 તેરી 12 3x 1. અહીંયા x એક વાર જાય, 3 ચોક 4x 1. આટલું લખવાનું થાય. જાણો? ચાલો એના પછીનો દાખલો જોઈએ તો 2x વર્ગ 7x 6x વર્ગ 5x 6. 6x વર્ગ 5x 6. ચાલો વિચારો કયા અવયવ થશે?
હવે નિયમ નહીં બોલો, ડાયરેક્ટ હું બોલતો જઈશ, નિયમ તમારે જોતો જાવ આવું થાય. a અને c નો ગુણાકાર કરવો, x વર્ગ નો સહગુણક 1 કરતા મોટો હોય તો આપેલ રીત અનુસરવી. x સ્ક્વેર નો સહગુણક અત્યારે 6 છે તો 1 કરતા મોટો જ કહેવાય. તો a અને c નો ગુણાકાર કરવો, 6 ગુણ્યા 6 એટલે 36 થાય. તો 36 ના એવા અવયવ પાડો, બાદબાકી થઈ 5 આવવા જોઈએ. હા યસ, 9 ચોક 36 થાય. આવ છેલ્લું મધ્યમ પદની નિશાની પછીની વાત છે. ચાલો હવે બીજું સ્ટેપ શું, તો કે ટેબલ બનાવવાનું. ટેબલ કઈ રીતે બનાવવું, તો કે વર્ગ વાળું પદ બે વાર લખવાનું, તો કે 6x વર્ગ 6x વર્ગ લખી દીધું સાહેબ આપણે. શાબાશ. ચાલો હવે જે અવયવ હતા એને લખી નાખવાના, તો કે 9x અને 4x આવ્યા. હાલો એ લખી. હવે શું કરવાનું, તો કે મધ્યમ પદની નિશાની મોટા અવયવને આપી દીધી. હાલો આપી દીધી. 9 ને 4 માં મોટું કોણ, તો કે 9 એને આપી. અંતિમ પદ કેવું, માઈનસ. ચાલો તો અંતિમ પદ માઈનસ હોય તો બંને અવયવની નિશાની અલગ અલગ આવે. તો અહીંયા પ્લસ હોય તો અહીંયા માઈનસ આવે. આ x x ઉડી જાય, આમાં x x ઉડી જાય. અહીંયા થાય 2 તેરી 6, અહીંયા થાય 3 તેરી 9, તો 2x 3. અહીંયા 2 દુ 4 3 દુ 6, તો 3x 2. આ દાખલો સમજાણો. ચાલો હવે આપણે જે તમને જે દાખલો ગણાવીશ એની રકમ છે 3x વર્ગ - x - 4. 3x વર્ગ - x - 4. ચાલો ખાસ ધ્યાન રાખો, નિયમ તમારે જોતા જવાના, હું તમને બોલતો જઈશ. x સ્ક્વેર નો સહગુણક અહીં 1 કરતા વધુ છે. હા 3 છે, 1 કરતા વધુ જ કહેવાય. ચાલો તો a અને c નો ગુણાકાર કરવો, એટલે કે 3 ગુણ્યા 4 એટલે 12 થશે. ચાલો તો 12 ના એવા અવયવ પાડો, બાદબાકી થઈને 1 આવવો જોઈએ. યસ, 4 તેરી 12, 4 માં 3 જાય તો 1. કાઈ ન હોય તો અહીંયા શું હોય, 1. બરોબર, એ આપણે આગલી રીતને જોઈ ગયા. ચાલો હવે તો કે ટેબલ બનાવો. ટેબલ તો કે વર્ગવાળું પદ બે વાર લખવાનું. હવે 3x વર્ગ 3x વર્ગ લખી આપેલ બે અવયવ લખી નાખ્યા. ત્રીજું સ્ટેપ શું, તો કે મધ્યમ પદની નિશાની મોટા અવયવને આપી. છેલ્લું સ્ટેપ શું, તો કે અંતિમ પદની નિશાની માઈનસ હોય તો બંને અવયવની નિશાની અલગ અલગ. અહીંયા માઈનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઈનસ. ચાલો હવે તો કે વર્ગ વર્ગ એક વાર ઉડી જાય, x 3 ઉડી ગઈ તો x પ્લસ કાઈ હોય તો અહીંયા 1 વધશે, અહીંયા 3x 4 વધશે. આ એક એવો દાખલો પૂરો. પછી એક એવી રકમ દો, તો કે 2x વર્ગ 7x 3. 2x વર્ગ 7x 3. ચાલો શું આવશે વિચારો, અવયવ. હા અવયવ વિચારો. યસ, x સ્ક્વેર નો સહગુણક 1 કરતા વધુ છે, તો કે આ છે કયો, તો કે 2. તો a અને c એટલે કે x સ્ક્વેર નો સહગુણક અને અચળ પદનો ગુણાકાર કરો. ચાલો કરો, 2 તેરી 6. 6 ના એવા અવયવ પાડો, સરવાળો થઈને 7 આવવા જોઈએ. સોરી, એ પાછું કેમ પાડું, 6 એકા 6. ઈઝી, બરોબર ને. ચાલો હવે ટેબલ બનાવી લો. ચાલો ટેબલ બનાવી તો આવું કેમ થાય, 2x વર્ગ 2x વર્ગ. ઓલા બે જે અવયવ પાડ્યા એને પણ લખી લો, તો કે 6x અને x. એક લખવાની જરૂર નથી, 1x અને x. હવે તો કે મધ્યમ પદની નિશાની મોટા અવયવના. છેલ્લું સ્ટેપ, અંતિમ પદની નિશાની પ્લસ હોય તો બે અવયવની નિશાની સરખી આવે. અહીંયા પ્લસ હોય તો પ્લસ આવે. હવે છેદ ઉડાડો તો એકવાર x x જાય, અહીંયા એકવાર x જાય, 2 તેરી 6 તો x 3. શું આવશે, x 3.
અહીં આવશે 2x પ્લસ કાઈ ન હોય તો 1 તો હોય જ. ચાલો 2x પ્લસ 1 આ જવાબ થઈ ગયો. ઈઝી ટ્રીક છે. 4 દાખલા આવા કર્યા આપણે 5 દાખલા. બરોબર? હવે હું શીખવું છું જુઓ તો કે સ્વાધ્યાય 2.4 માં આપણે દાખલા નંબર 4 થઈ ગયો. સ્વાધ્યાય 2.4 માં પહેલો બીજો ત્રીજો ચોથો 4 દાખલા સ્વાધ્યાય 2.4 માં દાખલા નંબર 4 છે. સમજાણું? આવા પ્રકારના અવયવ પાડવાના આવે. તો હવે તમે પહેલાનો સૌપ્રથમ સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી હું તમને બીજા દાખલા પ્રેક્ટિસ માટે કરાવું. ચાલો તો હવે આ 4 દાખલા બરોબર પ્રેક્ટિસ માટે મારી રીતે દાખલા કઈ રકમ બનાવી છે. તો જોઈએ 2x વર્ગ - 9x - 35 x વર્ગ નો સહગુણક 1 કરતા વધુ છે તો કે આ છે. તો 2 અને 35 નો ગુણાકાર કરતા 70 જવાબ આવે છે. 70 ના એવા અવયવ પાડો બાદબાકી થઈ 9 આવવો જોઈએ. 10 * 70 10 માંથી 7 જાય 3 છે બીજા. યસ કયા 14 × 70 14 માંથી 5 છે તો 9. શાબાશ. ચાલો તો વર્ગવાળું પદ બે વાર લખવાનું વાળો લખી નાખો. આપણને કે ભાઈ વાંધો છે. બે અવયવી એમાં એને x લગાડીને મૂકી દો. ટેબલ બીજો પોઈન્ટ થઈ ગયો. હવે ત્રીજી રીત તો કે મધ્યમ પદની નિશાની મોટા અવયવને એટલે ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ તો કે મધ્ય અંતિમ પદની નિશાની માઈનસ હોય તો બે અવયવની નિશાની અલગ અલગ આવે. અહીંયા માઈનસ હોય તો પ્લસ આવે, પ્લસ હોય તો માઈનસ આવે. ચાલો x ઉડાડી દો. એક વાર આ ઉડાડી દીધા. 2 * 7 14 ઉડે તો x - 7 2x + 5. દાખલો સાચો છે કે ખોટો તે કે ખબર પડે. બે કાઉન્સનો ગુણાકાર કરો રકમ આવી જશે. બરોબર? ચાલો અવળવા જોઈએ. 6x વર્ગ + 13x + 6 6 × 6 એટલે 36 થાય. સરવાળો થાય 13 આવવા જોઈએ તો કે 9 × 36 બરાબર 9 ને 4 13. ચાલો વર્ગવાળું પદ બે વાર લખી નાખો. હાલો લખી નાખી. બે અવયવી એવા એને x વગાડીને મૂકી દો. હાલો આ બીજો પોઈન્ટ આપણે પૂરો કરી દીધો. ત્રીજો પોઈન્ટ એવું કંઈક કહેતો હતો તો કે મધ્યમ પદની નિશાની મોટા અવયવને આપી દીધી. ચોથો પોઈન્ટ એવું કંઈક કહેતો હતો અંતિમ પદની નિશાની પ્લસ હોય તો બે અવયવની નિશાની સરખી આપવી. ચાલો આ x ઉડી ગયા, આ x ઉડી ગયા. હવે શું વધશે તો કે આયા 2 તેરી 6 થાય, આયા 3 તેરી 9 થાય. 2x + 3 આયા 3 દુ 6 થાય, આયા 2 દુ 4 થાય. 3x + 2 5 8 40 40 ના એવા આવે પડો બાદબાકી થઈ 18 આવવો જોઈએ. 20 દુ 40 20 માંથી 2 જાય તો 18. પહેલું સ્ટેપ થઈ ગયું. હવે x વર્ગ વાળું પદ બે વાર લખવાનું. ચાલો ટ્રાય કરો દાખલો તમે અત્યારે. દાખલો ટ્રાય કરો. યસ બીજો સ્ટેપ હશે વર્ગ વાળું સ્ટેપ બે વાર લખવું તો કે 5x વર્ગ 5x વર્ગ બે વાર લખતા. હાલો બે અવયવ આવ્યા એને x લગાડી મૂકી દો. હાલો મૂકી દીધા સાહેબ. ચાલો તો x ઉડાડી દો. હવે એવું એક લેવલ આગળ વધી ગયા. મધ્યમ પદની નિશાની મોટા અવયવને અંતિમ પદ માઈનસ હોય તો બે અલગ હવે ઉડાડો. બરોબર? ચાલો 5 × 20 x - 4 અને અહીંયા આવશે 5x + 2 છે તો કે 12x વર્ગ + x - 6 તો આવશે 12 6 72. ચાલો 72 ના એવા અવયવ પણ બાદબાકી થઈને 1 આવવો જોઈએ. ખાલી x છે એટલે 1x
તો 72 ના અવયવ કયા પાડવા? 36 નું 72, 36 2 34 18 ચોક 72, 18 4 ને 14 યસ 8 નવા 72, 9 માંથી 8 એટલે તો 1. ચાલો 9 ને 8. ચાલો x વર્ગ વાળું પદ બે વાર લખ્યું 12x વર્ગ 12x વર્ગ આ લખી નાખીએ આપણે. બે અવયવને x વગાડી મૂકી દો, આ મૂકી દીધું. ત્રીજો પોઈન્ટ એવું કહેતો હતો. શું કહેતો? તો કે મધ્યમપદની નિશાની મોટા અવયવના દીધી. ચોથો પોઈન્ટ કઈ એવું કહેતો હતો. શું? તો કે અંતિમ પદની નિશાની માઈનસ હોય તો બને અલગ અલગ. ચાલો હવે છેદ ઉડાડવાના આવ્યા. સાવ નિરાતે 4 તેરી 12 3 તેરી 9 4x 3 2 ચોક 8 3 ચોક 12 3 આ x ઉડાડી દેવાનો 3x - 2 આ જવાબ જો હવે સમજાણો 4x + 3 3x - 2. ચાલો આ ચાર દાખલા આગળ આપણે ગણ્યા તે 3 ને 4 5 દાખલા 9 દાખલા તમને મેં આ રીતના કરાવ્યા. આવી તમે બીજી રકમ કોઈ પણ સામે આવે તો આ રીતે યાદ રાખવી જોઈએ. પહેલી રીત તો કે x² નો સહગુણક 1 હોય ત્યારે પાઠ નંબર 11 વડે x² નો સહગુણક 1 કરતા વધુ હોય ત્યારે ટેબલ વાળી રીત, ઓલી સાદી રીત આ ટેબલ વાળી એવી રીતે પણ યાદ રાખી શકો છો. બરાબર? ચાલો તો હવે આવા દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. સ્ક્રીનશોટ પાડી લો આ નવા ચાર દાખલાનો. ચાલો આ દાખલાની પ્રેક્ટિસ કરતી રહેજો. બરાબર? જ્યાં છે દાખલા આપણને દેખાય તો ભાઈ બેન 10 માં ભણી ગયો કે મને આ અવયવની રકમ દે, દાખલા ગણી દો જો એમ તૈયાર ઈ પણ રકમ તમે મેળવી શકો છો. બરાબર? ચાલો તો આ દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. વધુ હજી એક અવયવની રીત આપણે આગળના વિડિયોમાં ભણીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.